કર્યું છે બરાબરનો ચૂંટણીનો માહોલ જમ્યો છે. એક તરફ જોઈએ તો ભાજપમાંથી કિરીટભાઈ પટેલને ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસમાંથી નીતિન રાણપડિયા છે, અને બરાબરની ટક્કર અત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દઈ રહ્યા છે. અહીંના લોકો ભેગા થયા છે, મતદાન કરીને આવ્યા છે. કઈ રીતનો માહોલ છે આપણે પૂછીશું. આપનું નામ શું છે? જીતેન્દ્રભાઈ મહેતા. જીતુભાઈ, ખાસ કરીને જે જોઈએ છીએ તો મતદાનનો કેવો માહોલ છે? સારામાં સારો માહોલ છે. અમારા ગામમાં 70% આજુબાજુ મતદાન થશે. 70% મતદાન થશે તો કોના ફેવરમાં થવાની શક્યતા લાગે છે? કિરીટભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં મતદાન થશે. એટલે પક્ષને જોઈને મતદાન થશે કે પાર્ટીને જોઈને? વિકાસને જોઈને. કિરીટભાઈ પટેલ આવશે તો અમારા ગામનો વિકાસ થશે, અને ધારાસભામાં ખૂટતી એક કડી અહીંથી અમે જોડશું. ખાસ પૂછવાનું એ છે કે છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ સીટ નથી લઈ શકી, તો હવે તમે કઈ રીતે અપેક્ષા રાખો? હવે અમારો વનવાસ પૂરો થઈ ગયો છે, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જીતશે એવી અમને 100% આશા છે. અમારા ગામેથી અમે જંગી લીડથી આપીએ છીએ. ખાસ તમારા ગામના જે મુખ્ય સવાલો છે, પ્રશ્નો છે, તો સમસ્યાઓ એ શું છે? અમારા ગામે વિકાસ થાય જ છે. અમારા સરપંચ શ્રી જાગૃત સરપંચ છે, અને સરકારશ્રી દ્વારા આવતી તમામ ગ્રાન્ટનો સમય મર્યાદામાં યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. અને